રાધનપુર નગરપાલિકા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 2 અને 3ની વિશાળ સભા રોશનબાગ ખાતે યોજાઈ. રાધનપુર ધારાસભ્ય અને વેપારીઓની ઉપસ્થિતિમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લઈ ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા વોર્ડ નંબર 2 અને 3ની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્યો લવિંગજી સોલંકી અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને રાજુભાઈ બંજાની અને મનુભાઈ પરિવાર અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને 3ના ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડવા માટે વિશાળ સભા યોજાઈ. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને લોકોએ 3 નંબરની ચેનલને વિજય બનાવવા ખાતરી આપી. સામે લોકોના તમામ કામો કરી અને લોકોને કોઈ પણ જાતની તકલીફ નહીં પડવા દે તેવી ધારાસભ્યએ ખાતરી આપીને રાધનપુરને રોડ રૂપાળો બનાવવા મત આપવા અપીલ કરી. રાધનપુરના મુસ્લિમોને અપીલ કરી છે, સાથે સાત વોર્ડમાં જે વસતા હોય લોકોને શું અપીલ કરી અને શું કહેવા માંગો? 7 નહીં પણ 6 વોર્ડમાં મુસ્લિમો વસે છે. એક વોર્ડ લગભગ મુસ્લિમોથી બાકાત છે, ત્યાં મુસ્લિમની વસ્તી નથી. અમે અપીલ કરી છે કે જ્યારે 7 ટિકિટ આપી છે આપણને અને એવડો મોટો જ્યારે વિશ્વાસ મૂક્યો છે ભાજપ પાર્ટીએ, તો આપણી એક નૈતિક ફરજ થઈ ગઈ છે. કારણ કે ભાજપ પાર્ટી એક ડગલું આગળ આવી છે તો એના સામે 5 ડગલા આપણે આગળ જઈશું ત્યારે એકબીજાનો વિશ્વાસ કેળવાશે. અને લગભગ 6 વોર્ડમાં તો અમે એ મિટિંગો કરી છે અને અતિ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે. અહીં જે જગ્યાએ આપણે ઊભા છીએ એટલે વોર્ડ નંબર 3, હા આગળ, હા એટલે 2 અને 3 સમૂહમાં અહીં બાજુમાં જે મિટિંગ થઈ છે એમાં એવા ઉમેદવારો આપેલા છે કે જે આ વિસ્તાર વિકાસથી ખૂબ વંચિત રહી ગયો છે અને એવા ઉમેદવારો અહીં કને ચોઈસ કરી છે કે 2 ઠક્કર અને ઠાકોર છે કે જેમને એમના પોતાને જે પીડા છે અને લોકોની જે પીડા છે એ એમણે જોઈ છે. એટલે મને એવો વિશ્વાસ છે કે ભાઈ શ્રી રતિલાલભાઈ, કેસાજીના ભાઈ દીકરા રમેશભાઈ અને 2 ઠક્કર બહેનો કમલેશભાઈ બંને એ ખૂબ જ આ વિસ્તારને જો ભાજપની બોડી બેસશે તો એ ક્યાંય પણ કાચું નહીં કપાય એવી મને ખાતરી છે. એવા ઉમેદવારો અહીં મૂક્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિસ્તાર એમને વિજય આપશે. સભામાં તમારું મોટું નિવેદન મુસ્લિમ સમાજને અપીલ કરતો શું કહેવા માંગો છો? બસ મારી એ જ અપીલ છે કે મુસ્લિમ સમાજને હું એવી વિનંતી કરું છું કે હવે તમે ભાજપ પક્ષમાં વિશ્વાસ કરો. કોંગ્રેસે જે તમને ગેરમાર્ગે દોર્યા અને 70-75 વર્ષ સુધી તમારું જે શોષણ કર્યું એ શોષણમાંથી હવે મુક્ત થાવ. ભાજપ પક્ષથી મનમેળ કરી અને જે હાલ ભાજપનું જે સૂત્ર ચાલે છે સૌનો સાથ સૌનો વિકાસ, એમાં આપણે પણ સહભાગી થઈને એ વિકાસનો આપણે મુસ્લિમ સમાજ લાભ લો, એટલી મારી અપીલ છે. તમારું નામ? મારું નામ અલ્તાફભાઈ વકીલ, રાધનપુર વોર્ડ નંબર 2. રહેવાસી ખત્રીવાસ પર્વત એ નિવેદન આપું છું કે અત્યાર સુધી અમે કોંગ્રેસ ઉપર ભરોસો રાખી અને આટલા વર્ષ સુધી જે પીસાયા છીએ એ હવે પીસાવાનું નથી. હવે અમે સ્વતંત્ર માણસો ભાજપ સાથે જોડાયેલા છીએ. વાહ, સરસ.